હેલો, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું પ્રોટીનથી ભરપૂર અને ખાવામાં એકદમ ટેસ્ટી એવું સૂકા લાલ ચોળાનું શાક. આ શાક ગરમા ગરમ રોટલી કે ભાત સાથે એટલું સરસ લાગે છે કે ઘરના બધા જ લોકો આંગળા ચાટતા રહી જશે. અને સૌથી ખાસ વાત એ છે કે આ શાક આપણે એકદમ સરળ રીત અને ઘરમાં જ રહેલા મસાલામાંથી બનાવીશું. તો ચાલો મોડું કર્યા વગર ચાલુ કરી દઈએ બનાવવાનું. તો માર્કેટમાં આવા લાલ ચોળા મળે છે, તો આપણે 1 થી 1.5 વાટકી લાલ ચોળા લઈ લીધેલા છે અને તેને મેં સાફ કરી અને પછી ધોઈ અને બાફી લીધા છે. તો મીડિયમ તાપે મેં 3 થી 4 સીટી વગાડી લીધી છે અને બાફીને તૈયાર કર્યા છે. તો ઝીણા સમારેલા લીલા મરચાં, 1 નંગ ટામેટું, લીમડો, ધાણા, 2 ચમચી ચણાનો લોટ અને ઝીણું સમારેલું સૂકું લસણ લઈ લીધેલું છે. તો આપણી સામગ્રી તૈયાર છે. ચાલો હવે આપણે તેનો વઘાર કરી લઈએ. તો હવે એક પેન લઈ લઈશું અને તે પેનને આપણે ગેસ પર રાખી દઈશું અને એકદમ ધીમો તાપે તેને 2 ચમચી તેલ લઈ લઈશું. હવે તેલ ગરમ થઈ જાય પછી આપણે તેમાં રાઈ અને 1 સીપું લાલ મરચું એડ કરીશું. હવે રાઈ બધી જ ફૂટી જાય પછી આપણે તેમાં જીરું એડ કરવાનું છે. તો સરસ રાઈ ફૂટી ગઈ છે, તો જીરું એડ કરી લઈશું. જીરું પર થોડું સંતળાઈ જાય પછી આપણે તેમાં પિંચ જેવી હિંગ એડ કરીશું. કઠોળનું શાક હોય તો તમારે હિંગ જરૂરથી ઉમેરવી. હવે તેમાં ઝીણું સમારેલું સૂકું લસણ એડ કરી દઈશું. 10 થી 12 કળી લસણની લીધેલી છે અને પછી તેને ઝીણું સુધારી લીધેલું છે. હવે તેને પણ આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાતડીશું, જેથી લસણમાં કચાશ ન રહે. તેના માટે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાતડવાનું છે. હવે લસણ ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે, તો હવે તેમાં આપણે ઝીણા સમારેલા લીલા મરચાં એડ કરીશું. તમે તમારી તીખાશ પ્રમાણે મરચાં લઈ શકો છો. અત્યારે મેં 2 મીડિયમ સાઇઝના લીલા મરચાં લીધેલા છે. હવે તેને પણ આપણે થોડા સાંતળી લઈશું. હવે તેમાં લીમડો એડ કરીશું અને લીમડાને પણ થોડો સાંતળી લઈશું. ફ્રેન્ડ્સ, તમે મારી રેસીપી કઈ સિટી અને કયા સ્ટેટમાંથી જુઓ છો તે મને એકવાર જરૂરથી જણાવજો. હવે બધું સંતળાઈ ગયા બાદ તેમાં આપણે ઝીણું સમારેલું ટામેટું એડ કરીશું. ટામેટું આમાં ઓપ્શનલ છે, જો તમારે ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો છો. હવે ટામેટાને પણ આપણે થોડીવાર સાંતળી લઈશું, જેથી ટામેટું પણ થોડું ચડી જાય. હવે ટામેટું અધકચરું થોડું સંતળાઈ ગયું છે, તો હવે તેમાં આપણે 2 ચમચી ચણાનો લોટ એડ કરીશું. ચણાના લોટને આપણે તેલમાં જ એડ કરી લેવાનો છે, જેથી ચણાના લોટની કચાશ પણ જતી રહે અને સરસ એવો સંતળાઈ જાય અને તેનો ટેસ્ટ પણ ખૂબ સરસ એવો આવે. તો થોડી વાર આપણે ચણાના લોટને સાતળવાનો છે. તો આ બધી જ વસ્તુ આપણે એકદમ ધીમા તાપે કરવાનું છે, નહીંતર ચણાનો લોટ દાજી જશે અને આપણને શાકમાં પણ મજા નહીં આવે. તો ચણાનો લોટ થોડો એવો સંતળાઈ ગયો છે, તો હવે તેમાં આપણે મસાલા કરી લઈશું. તો અડધી ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર અને 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરી દઈશું. હવે મસાલાને પણ થોડીવાર સાંતળી લઈશું. ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી કેવી લાગે છે તે કોમેન્ટ મને જરૂરથી કરો અને નવી કોઈ રેસીપી શીખવી હોય તો પણ તેની કોમેન્ટ જરૂરથી કરજો. હવે મસાલા થોડા એવા સંતળાઈ જાય પછી આપણે તેમાં આપણે જે ચોળા બાફીને તૈયાર રાખેલા છે તેને આપણે એડ કરવાના છે. તેમાં જે રહેલું પાણી હોય તે સહિત જ આપણે તેમાં એડ કરી લઈશું, જેથી પાણીમાં પણ ચોળાનો ટેસ્ટ આવી ગયેલો હોય તે ખૂબ જ સરસ એવો આપણને લાગશે. હવે બધું જ પહેલાં થોડું મિક્સ કરી લઈશું અને પછી આપણે ગ્રેવી માટે તેમાં પાણી એડ કરીશું. તો જ્યારે તમે કોઈ પણ સબ્જીમાં પાણી એડ કરો ત્યારે તેમાં ગરમ પાણી એડ કરવું. આ એક ટિપ્સ આપું છું તમને કે જ્યારે પણ કોઈ રસોઈમાં આપણે પાણી એડ કરીએ તો ગરમ પાણી એડ કરવું, જેથી તમારા ખાવાનો ટેસ્ટ એઝ ઇટ ઇઝ રહે, તે ટેસ્ટમાં કોઈ ફેરફાર ન થાય તેના માટે ગરમ પાણી એડ કરવાનું છે. તો આ મારી એક ટિપ્સ છે તમારા માટે. તમને કેવી લાગી તે મને જરૂરથી કોમેન્ટમાં જણાવજો. હવે જરૂરિયાત મુજબ પાણી એડ કરી દઈશું. અત્યારે મેં 1 ગ્લાસ પાણી એડ કર્યું છે. જો હજી જરૂર પડે તો તમારે અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરી લેવું. હવે ચોળા અને મસાલાને
બધાને સરસ મિક્સ કરી લઈશું અને તેમાં આપણે ઉપરથી જે મસાલા બાકી છે તે એડ કરીશું. તો હવે લાસ્ટમાં મીઠું એડ કરીશું. સ્વાદ અનુસાર તમારે તમારી રીતે લઈ લેવું. અને લાસ્ટમાં બાકી છે ગોળ. થોડું ખટમીઠું શાક હશે તો ખૂબ સરસ લાગશે. અત્યારે મારી પાસે ગોળનો પાવડર હતો તો મેં તે લીધેલો છે. તમારે જે લેવું હોય તે તમે લઈ શકો છો. તમારે ખાંડ ઉમેરવી હોય તો પણ સારી લાગે છે. હવે બધું મિક્સ કરી લઈશું અને પછી તેને ઢાંકી અને 2 થી 3 મિનિટ માટે એમ જ થવા દઈશું. તો ખૂબ સરસ એવું આપણું શાક બનીને તૈયાર થશે. આ શાકને રોટલી, ભાખરી કે પરોઠા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. અત્યારે મેં ચોળાના શાકને ભાત સાથે સર્વ કર્યું છે. તમે ભાત સાથે ખાશો તો પણ ખૂબ સરસ એવું લાગશે. તો આપણું ચોળાનું શાક બનીને તૈયાર છે. તો હવે આપણે આ શાકને સર્વ કરવાનું છે. તમને આ શાક શેની સાથે ભાવે તે કોમેન્ટ એકવાર જરૂરથી કરજો અને તમે કઈ રીતે બનાવો છો તે પણ મને કહેજો. હવે લાસ્ટમાં ધાણા એડ કરી દઈશું અને મિક્સ કરી અને આપણે આ સબ્જીને સર્વ કરીશું. તો કેવું લાગ્યું ફ્રેન્ડ્સ તમને ચોળાનું શાક? તો તૈયાર છે આપણું ગરમા ગરમ અને મસાલેદાર સૂકા લાલ ચોળાનું શાક. તમે જોઈ શકો છો કે તેનો કલર અને ગ્રેવી કેટલી સરસ બની છે. તમે પણ ઘરે આ રીતે જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. જો તમને આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને તમારા ફ્રેન્ડ્સને કે ફેમિલીમાં શેર જરૂરથી કરજો. અને હા, આવી અવનવી ગુજરાતી રેસીપી જોવા માટે મારી ચેનલ જાયકા બાય ખુશ્બુને ચોક્કસ સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ. એન્જોય.